નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 11 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજે કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી કયા વિસ્તારની અંદર જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ ચોમાસું ગુજરાતની નજીક પહોંચી ગયું છે, આગામી 2 દિવસની અંદર દક્ષિણ ગુજરાતની અંદર એન્ટ્રી થઈ શકે છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે। જે અરબી સમુદ્રની સિસ્ટમ હતી તે લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેરવાય એટલે કે વધુ મજબૂત બનીને ઉત્તર દિશામાં આગળ વધી રહી છે। ખાસ કરીને આ સિસ્ટમ જમીન સરહદ ઉપર બનવાને કારણે ગુજરાતની અંદર ઓછી અસર જોવા મળી રહી છે, પરંતુ તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી છૂટાછવાયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો નોંધાઈ રહ્યા છે। અમુક જગ્યાએ મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યા છે। આજની વાત કરીએ તો આજે પણ ગુજરાતની અંદર વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળશે, એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાઓની સંભાવના રહેલી છે। બાકી બપોર બાદ પણ ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે। આજની વાત કરવા આવીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં વલસાડ, વાપી, કપરાડા, ડાંગ, આહવા, નર્મદા જિલ્લો તેમજ છોટાઉદેપુર છે, કવાંટ તાલુકો, ભરૂચ, અંકલેશ્વર, સુરત, બારડોલી, નવસારી, તાપી સહિતના ભાગોની અંદર અને ખાસ તો બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા મધ્યમ તો અમુક જગ્યાએ વાવણી લાયક ભારે વરસાદ પણ વરસી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, તળાજા, મહુવા, જેસર પંથક, પાલીતાણા છે, અમરેલી, બગસરા, ગારિયાધાર સહિતના ભાગો, જાફરાબાદ છે, રાજકોટ, જેતપુર, ગોંડલ, જસદણ એ વિસ્તાર, જૂનાગઢ, માંગરોળ, કેશોદ એ વિસ્તાર, ગીર સોમનાથ સહિતના ભાગોની અંદર પણ આજે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। તે સિવાય ગુજરાતના અન્ય વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્રમાં હળવા છૂટાછવાયા વરસાદી માહોલ જોવા મળશે। બાકી કચ્છમાં પણ 1-2 વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે। ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મોડાસા, માંડલી, મહેસાણા સહિતના ભાગોની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટું પડી શકે છે। બાકી મધ્ય પૂર્વની અંદર દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, ખેડા, ગાંધીનગરમાં કોઈક જગ્યાએ હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન રહેલું છે। આ સિસ્ટમને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કોઈ વધુ જોરમાં નહીં જોવા મળે, પરંતુ અમુક જગ્યાએ 2 થી લઈને 3 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવી સંભાવના રહેલી છે। ગઈકાલના રોજમાં રાજકોટ, જેતપુર, અમરેલી, બોટાદ સહિતના ભાગોની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। આજે પણ ગુજરાતની અંદર આવી જ રીતે વરસાદી માહોલ જોવા મળશે, ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદી બેટિંગ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। આ ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું ગુજરાતની અંદર 2 દિવસની અંદર દસ્તક દે તેવા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતથી થોડુંક જ દૂર છે। આગામી 2 દિવસ એટલે કે જણાવ્યા પ્રમાણે 13 તારીખ સુધી દરમિયાન આ ચોમાસું દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પ્રવેશ કરે તેવી સંભાવના છે, અને ખાસ કરીને 15 થી લઈને 20 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ સાર્વત્રિક વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન છે। તો પ્રથમ રાઉન્ડની અંદર ચોમાસાનો વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે, અને ખાસ તો અત્યારે ગુજરાતની અંદર જ્યાં વરસાદ નથી પડી રહ્યો ત્યાં ગરમી અને બફારાનું પુષ્કળ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। તાપમાન પણ 40 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહી છે। આવી રીતે આ ગરમી બફારો હજુ ચાલે તેવું અનુમાન રહેલું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 13 તારીખ સુધી ગુજરાતની અંદર યથાવત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, એટલે કે ચોમાસું આવે ત્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।